નમસ્કાર ગુજરાત. તો આજના મુખ્ય સમાચારમાં જાણીએ તો ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય. પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી. વિશ્વ હપ્તે ક્યારે આવશે? ગિરનાર જતા પ્રવાસો માટે મહત્વના સમાચાર. રત્ન કલાકારો માટે આવ્યા સારા સમાચાર. તો આજ બધી જ માહિતી જાણીએ પહેલા વિડીયોને એક લાઇક ઓર કોમેન્ટ કરી દેજો ઓર ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં હવે શાળાઓ પ્રવાસ માટે સલામતી ભાગરૂપે ગણવેશધારી પોલીસને ફરજિયાત લઈ જવા પડશે. રાજ્યના ગૃહ વિભાગમાં પ્રવાસમાં જોડાનાર શાળા વિદ્યાર્થીઓના હિત સુરક્ષાને લઈને આ નિર્ણય કર્યો છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીને પણ સાથે રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જાણીએ તો વિશ્વ હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો વિશ્વ હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ને રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો વિશ્વ હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલમાં આ બાબતે કંઈ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરી શકાય છે. ત્યારબાદ જાણીએ તો ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર. તો ગિરનાર જતા લોકો પર્વત પર ચઢાણ કરવા માટે રોપવેનો સહારો લેતા હોય છે. હવે આ લોકો માટે મોટા સમાચાર. ખાસ કે રોપવે ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર પર રોપવે અત્યારે બંધ કરી દેવાયો છે. જો કે ગિરનાર જતા હોય તેવા લોકો માટે મોટો ઝટકો આપી શકે છે. ભારે પવનના કારણે રોપવે બંધ કરી દેવાયો છે, કેમ કે સહેલાણીઓના હિત ખાતે નિર્ણય લેવાયો છે. ત્યારબાદ જાણીએ તો પરેશ ગોસ્વામીની નવી આગાહી. હવે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી ઝાપટાઓની તીવ્રતા વિસ્તારોમાં ઘટી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાના પછી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ઝાપટા પડી શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં હવામાન ખુલ્લું જોવા મળી શકે છે. ત્યારબાદ જાણીએ તો રત્ન કલાકારો માટે આવ્યા મોટા સમાચાર. તો રત્ન કલાકાર માટે સહાયક યોજના શરૂ કરવામાં કયાવત હાથ ધરી છે, જેમાં સુરતના કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે સહાય માટે રત્ન કલાકારોનું ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ પર મળી શકે છે.